નમસ્કાર મિત્રો, આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે. શું તમે જાણો છો આ બધાની પાછળ કોણ છે? આ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ. તો ચાલો આજના વિડીયોમાં આપણે એઆઈ વિશે જાણીએ. એઆઈ એટલે કૃત્રિમ બુદ્ધિ. માણસની જેમ વિચારીને કામ કરી શકે તેવી કોમ્પ્યુટર સિસ્ટમ. એઆઈ માણસની જેમ શીખે છે, સમસ્યાઓનું સમાધાન કરે છે અને નવા નિર્ણયો લે છે. આ માટે એઆઈ પ્રોગ્રામિંગ અને ડેટાનો ઉપયોગ કરે છે. એઆઈ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, નેરો એઆઈ અને જનરલ એઆઈ. નેરો એઆઈ કોઈ ખાસ કામ માટે જ બનેલું હોય છે, જેમ કે ચેસ રમવું અથવા તો કોઈ ભાષાનું ભાષાંતર કરવું. જનરલ એઆઈ માણસની જેમ કોઈ પણ કામ કરી શકે છે, પણ તે હજુ વિકાસના તબક્કામાં છે. એઆઈનો ઉપયોગ આજે દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે. હેલ્થકેરમાં તે રોગોને શોધવામાં અને સારવાર કરવામાં મદદ કરે છે. શિક્ષણમાં તે વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે શીખવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે કાર ચલાવવામાં, ગ્રાહક સેવા સુધારવામાં અને સુરક્ષા વધારવામાં પણ મદદ કરે છે. એઆઈના ઘણા ફાયદા છે, જેમ કે કામ ઝડપથી થવું અને ચોકસાઈ વધવી. પણ તેના કેટલાક ગેરફાયદા પણ છે, જેમ કે નોકરીઓ જવી અને ડેટાની સુરક્ષાનો ભય. આથી એઆઈનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. ભવિષ્યમાં એઆઈ આપણી જિંદગીનો એક મહત્વનો ભાગ બની જશે. તે નવા ઉદ્યોગો અને તકો ઊભી કરશે, પણ સાથે સાથે નવી સમસ્યાઓ પણ લાવી શકે છે. આથી આપણે તેના માટે તૈયાર રહેવું જોઈએ. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને એઆઈ વિશે ઘણી નવી જાણકારી મળી હશે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર પૂછશો. આ વિડીયો જોવા બદલ આભાર અને આવા જ વધુ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.